હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી શરૂ કરીએ છીએ. આ પ્રકરણને 4 ગુણ ફાળવેલા છે. તેમાં 1 ગુણના હેતુલક્ષી અને 3 ગુણનો એક પ્રશ્ન પણ પૂછાઈ શકે અને 2 ગુણના હેતુલક્ષી અને 2 ગુણનો એક પ્રશ્ન પણ પૂછાઈ શકે. હવે આપણે જોઈ શકીએ છીએ કે પ્રકૃતિમાં અનેક વસ્તુઓ જેમ કે સૂરજમુખીના ફૂલની પાંદડીઓ, મધપૂડાના છિદ્રો, મકાઈના ડોડા પરના દાણા, પાઇનેપલના કુંતલ જેવી અનેક નિશ્ચિત પેટર્નને કુદરત અનુસરે છે. આપણે પણ રોજિંદા જીવનમાં આવી કેટલીક ચોક્કસ તરહનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે એક નિસરણીમાં 8 પગથિયા છે અને તેમાં આપણે જોઈ શકીએ છીએ કે તેના તળિયાથી ટોચ તરફ જઈએ તેમ પગથિયાની લંબાઈ 2-2 સેન્ટીમીટર ઘટતી જાય છે. તો આપણને પગથિયાની લંબાઈ સેન્ટીમીટરમાં કંઈક આવી મળે: 45, 43, 41, 39, 37, 33 અને 31. હવે જો નિસરણી આનાથી લાંબી હોય તો આ સંખ્યાઓ આગળ પણ ચાલે. તે જ રીતે અહીંયા બ્લોકની સંખ્યા ઉપરથી નીચે તરફ લઈએ તો 1, 3, 5, 7, 9, 11 મળે છે. આ સિવાય પણ જુદી પેટર્નથી બ્લોક ગોઠવાયેલા હોઈ શકે, તો આપણને તે પ્રમાણે આપણને સંખ્યાની શ્રેણી મળે. તો અહીંયા આપણી પાસે રૂપિયા ભરેલી કેટલીક થેલીઓ છે. થેલીમાંના રૂપિયા છે 100, 150, 200, 250, તે રીતે 1000 રૂપિયા સુધી ભરેલી થેલીઓ છે. તો આપણને તેના પરથી નવી એક સંખ્યાની શ્રેણી મળે. તે જ રીતે આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણી પાસે 2-3 ચોરસ દોરેલા છે. તેમાં એકમ લંબાઈના ચોરસ છે. તો એમાં પહેલી આકૃતિમાં 1 ચોરસ છે, બીજીમાં એકમ લંબાઈના કુલ 4 ચોરસ છે, ત્રીજીમાં 9 ચોરસ છે. આવા ઘણા બધા ચોરસ આપણી પાસે છે. તો આપણે કહી શકીએ કે આ જે નાના એકમ લંબાઈના ચોરસ છે તેની સંખ્યા 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ અનંત સુધી આપણને મળે. તો આવી આપણને અનેક સંખ્યાઓની યાદી અથવા શ્રેણી મળે. હવે આ શ્રેણી સમાંતર શ્રેણી ક્યારે કહેવાય તે આપણે જોઈએ. અહીંયા કેટલીક શ્રેણીઓના ઉદાહરણ આપણે લીધા છે. તેમાંની પહેલી છે 1, 2, 3, 4 અનંત સુધી આ શ્રેણી વિસ્તરેલી છે. અવલોકન કરતા આપણને દેખાય છે કે શ્રેણીનું આ જે દરેક સંખ્યા છે તે શ્રેણીનું પદ કહેવાય. તો આ પદમાં પહેલી શ્રેણીમાં 1 ઉમેરીએ તો તેની આગળનું પદ મળે છે. એટલે કે 1માં 1 ઉમેરીએ તો 2, 2માં 1 ઉમેરીએ તો 3, 3માં 1 ઉમેરીએ તો 4, 4માં 1 ઉમેરીએ તો 5, આમ અનંત સુધી આ સંખ્યાની શ્રેણી વિસ્તરેલી છે. તો આપણે કહી શકીએ કે દરેક પદમાં 1 ઉમેરતા તેની આગળનું પદ મળે છે. બીજી શ્રેણી લઈએ 100, 70, 40, 10. આ શ્રેણી પણ અનંત સુધી, દરેક ઉદાહરણમાં શ્રેણી અનંત સુધી વિસ્તરેલી છે. તો બીજી શ્રેણીનું અવલોકન કરતા દેખાય છે કે 100માંથી જો આપણે 30 બાદ કરીએ તો 70 મળે, 70માંથી 30 બાદ કરીએ તો 40 મળે, 40માંથી 30 બાદ કરીએ તો 10 મળે. આ જ ક્રિયા અનંત સુધી ચાલે છે. તો અહીં દરેક પદમાંથી 30 બાદ કરતા તેની આગળનું પદ મળે છે. ત્રીજી શ્રેણીમાં જોઈ શકાય છે કે -3માંથી -2, -1, 0 આ રીતે મળતા જાય છે. એનો અર્થ ઋણ સંખ્યા એક એક ઘટતી જાય છે. એટલે કે દરેક પદમાં ધન 1 ઉમેરતા આગળનું પદ મળે છે. તે જ રીતે ચોથી શ્રેણી છે 3, 3, 3, 3. તો અહીંયા આ અચળ શ્રેણી છે. એક જ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થાય છે. તો આપણે કહી શકીએ કે દરેક પદમાં 0 ઉમેરતા કે બાદ કરતા આપણને આગળનું પદ મળે છે. અને છેલ્લી શ્રેણીમાં આપણે જોઈ શકીએ છીએ કે -1.0 હતા, તેમાંથી -1.5 થયા, ફરી તેમાંથી -2.0 અને તેમાંથી -2.5 મળ્યા. આ ક્રિયા અનંત સુધી ચાલી તો જોઈ શકીએ છીએ કે -0.5 વધતા જાય છે. એટલે કે આપણે કહી શકીએ કે દરેક પદમાં -0.5 ઉમેરતા તેની આગળનું પદ
મળે છે. તો આ પરથી આપણે કહી શકીએ કે જે શ્રેણીના પ્રથમ પદ સિવાયના દરેક પદમાં એક નિશ્ચિત સંખ્યા કે એક ચોક્કસ સંખ્યા ઉમેરવાથી તેની આગળનું પદ મળતું હોય તો તે શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય. અને આ જે નિશ્ચિત સંખ્યા છે તેને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહેવાય. આ સામાન્ય તફાવત ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. હવે જો કોઈ પણ સમાંતર શ્રેણીના પ્રથમ પદને આપણે a1 વડે, દ્વિતીય પદને એટલે કે બીજા પદને આપણે a2 વડે, ત્રીજા પદને a3 વડે, ચોથા પદને a4 વડે, તે જ રીતે આપણે જાણતા નથી શ્રેણીને કેટલા પદ છે, તો આપણે છેલ્લા પદને n કહીએ તો nમા પદને આપણે an વડે દર્શાવીએ અને જે સામાન્ય તફાવત છે તેને આપણે જો d વડે દર્શાવીએ તો આપણે કહી શકીએ કે d બરાબર a2 - a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતા મળે. તે જ રીતે a3 - a2, a4 - a3 એટલે આગળના પદમાંથી તેની આગળનું પદ બાદ કરીએ તો આપણને સામાન્ય તફાવત d મળે છે. તો આ પરથી સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આપણને મળે કે જો આપણી પાસે પ્રથમ પદને a અને સામાન્ય તફાવતને d લઈએ તો આપણને એક સમાંતર શ્રેણી મળે જેનું સ્વરૂપ આવું હોય: a વત્તા d, a વત્તા 2d, a વત્તા 3d, a વત્તા 4d. આ રીતે આપણને અનંત સમાંતર શ્રેણી મળી શકે. હવે છેલ્લી એક વાત આપણે જોઈ લઈએ પછી આપણે સ્વાધ્યાય 5.1 શરૂ કરીએ. તો જે સમાંતર શ્રેણીના પદની સંખ્યા નિશ્ચિત હોય તે સમાંતર શ્રેણી શાંત સમાંતર શ્રેણી કહેવાય. દાખલા તરીકે 2, 5, 8, 11. તો આ શ્રેણીમાં ફક્ત 4 પદ છે, તેનું અંતિમ પદ 11 છે. તો આ શ્રેણી શાંત કહેવાય કે જેના પદની સંખ્યા નિશ્ચિત છે અને જેના અંતિમ પદ આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. પણ જે શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત નથી એટલે કે જે શ્રેણી શાંત નથી તેવી શ્રેણી અનંત શ્રેણી કહેવાય. અનંત શ્રેણીના ઉદાહરણ આપણે ઉપર ઘણા બધા ઉદાહરણ જોયા, 1, 2, 3, 4 અનંત સુધી. તો જેમાં છેલ્લું પદ એટલે કે અંતિમ પદ આપણને મળતું નથી, આવી શ્રેણી અનંત શ્રેણી કહેવાય. સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન 1. નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? 4 પ્રશ્નો છે આમાં. એમાં પહેલો, ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. આપણે નક્કી કરવાનું છે કે આ સમાંતર શ્રેણી બનશે કે નહીં, અને બનશે તો શા માટે બનશે, નહીં બને તો શા માટે બનશે. તો આપણે શરૂ કરીએ. તો પ્રથમ કિલોમીટરનું ભાડું કેટલા રૂપિયા છે? ₹15 છે. હવે 2 કિલોમીટર તમે મુસાફરી કરો તો 2 કિલોમીટરનું ભાડું કેટલું થશે? પહેલા કિલોમીટરનું તો 15 છે જ, બીજા 1 કિલોમીટરનું ₹8, પછીથી દરેકના 8 છે તો 15 વત્તા 8, ₹23 આપણે ભાડું ચૂકવવું પડશે. હવે ધારો કે તમે 3 કિલોમીટર મુસાફરી કરી તો 3 કિલોમીટરનું ભાડું પહેલા કિલોમીટરના 15, બીજાના 8 અને ત્રીજાના 8 એટલે 23માં તમારે 8 ઉમેરવા પડશે તો ₹31 ભાડું થશે. ફરી પાછું જો 4 કિલોમીટર કરો તો ફરી 8 ઉમેરવા પડે. તો આ રીતે આપણને ભાડાની જે શ્રેણી મળશે તે આવી મળશે: 15, 23, 31 અનંત સુધી. કારણ કે તમે જેટલા કિલોમીટર મુસાફરી કરો તેટલું ભાડું તમારે ચૂકવવું પડે. તો અહીંયા આપણે આ શ્રેણી માટે મેળવીએ કે સામાન્ય તફાવત સમાન રહે છે કે નહીં. જો તે રહેતો હોય તો આપણી શ્રેણી સમાંતર છે. તો આપણે પહેલા લઈએ a2 - a1, 23 - 15, 8 મળશે.
તે જ રીતે A3 માઇનસ A2 31માંથી 23 બાદ કરીએ તો 8 મળશે અને આ સમજાયું છે કે દર કિલોમીટરે 8 રૂપિયા વધે છે. તો અહીંયા આપણે કહી શકીશું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અથવા આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે. પ્રશ્ન 1નો બીજો, નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. એટલે આપણે સાયકલમાં કે સ્કૂટરમાં કે હવા પુરાવા જઈએ તો જે નળાકારમાં હવા રહેલી છે તો એ જ્યારે પૂરે છે ત્યારે દર વખતે તે તેનો ચોથો ભાગ એટલે કે જેટલી હવા છે તેનો 25% ભાગ બહાર કાઢે છે. તો આ સ્થિતિમાં આ શ્રેણી સમાંતર થશે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે હવાનો કુલ જથ્થો બરાબર V, વોલ્યુમનું V લઈએ છીએ આપણે. હવે જ્યારે હવા બિલકુલ ભરાય જ નથી ત્યારે આપણી જે પ્રથમ સ્થિતિ હશે તે હશે V. હવે એક વખત હવા આપણે પૂરી એટલે કે એમાંથી 1/4 ભાગ બહાર નીકળી ગયો તો જે બીજી સ્થિતિ હશે તે આપણને શું મળશે? જે આ કુલ જથ્થો V હતો તેમાંથી 1/4 V આપણે બહાર નીકળી ગયા એટલે V માઇનસ Vના છેદમાં 4 થશે. 4 આપણે લસા લઈએ તો આપણને મળશે 4V માઇનસ V બરાબર 3Vના છેદમાં 4. હવે આપણે ત્રીજી સ્થિતિ વિશે વિચારીએ તો ત્રીજી સ્થિતિમાં હવે આપણી પાસે હવાનો જથ્થો કેટલો રહ્યો? 3Vના છેદમાં 4 રહ્યો ને આ 3Vના છેદમાં 4 માંથી 3Vના છેદમાં 4 જે બાકી રહેલો તેનો ચોથા ભાગનો જથ્થો બહાર નીકળશે. તો આપણને મળશે 3V છેદમાં 4 માઇનસ 3Vના છેદમાં 16. 4 ગુણ્યા 4 16. ફરીથી આપણે લસા લઈએ તો લસા મળશે આપણને 16 તો 12V માઇનસ 3V બરાબર 9Vના છેદમાં 16. તો આપણને ત્રીજી સ્થિતિ મળી. તેવી જ રીતે આપણે ચોથી સ્થિતિ મેળવીએ તો પણ આપણને મળી શકે. તો આપણી પાસે સંખ્યાની યાદી કંઈક આવી મળી V 3V છેદમાં 4 9V છેદમાં 16. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 9 એ 3નો વર્ગ છે અને 16 એ 4નો વર્ગ છે તો 3ના છેદમાં 4નો વર્ગ V. તો આના આધારે આપણે આ સંખ્યા જે શ્રેણી મળે છે તેમાં પણ આપણે એવું વિચારી શકીએ કે આવી કંઈક શ્રેણી મળશે 3Vના છેદમાં 4 3/4નો વર્ગ V 3/4નો હવે શું મળશે તમે સમજી શકો છો ઘન V 3/4ની 4 ઘાત V. આ રીતે આ શ્રેણી ચાલ્યા કરશે અનંત સુધી જ્યાં સુધી હવા સિલિન્ડરમાં પૂરી નહીં થાય ત્યાં સુધી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય તફાવત જે છે તે અચળ રહેતો નથી. તમે બાદબાકી કરીને D મેળવશો તો દર વખતે અલગ મળશે કારણ કે જ્યારે કોઈ પણ સંખ્યાનો વર્ગ થયા કરતો હોય એટલે મતલબ ઘાત વધતી હોય તે સમયે ક્યારેય સામાન્ય તફાવત સમાન રહેતો નથી. તો આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી અથવા આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી નથી. પ્રશ્ન 1નો ત્રીજો, પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે. તો અહીંયા જોતા જ આપણને ખ્યાલ આવે છે કે આ સમાંતર શ્રેણી બનવાની છે. જોઈએ આપણે તો પ્રથમ મીટર ખોદકામનો ખર્ચ કેટલો મળે છે આપણને? કેટલો આપવો પડે છે? 150
રૂપિયા. હવે બીજો મીટર ઊંડાઈ પર જઈએ આપણે તો ખોદકામનો ખર્ચ આપણને શું લાગે છે? પહેલા મીટર માટે વધારે છે 150 ને બીજા માટે 150 વત્તા 50 એટલે કે 200. અહીંયા બીજાની જગ્યાએ આપણે 2 મીટર ખોદકામનો ખર્ચ લખીએ તો એ વધારે સાચું ગણાશે કે 1 મીટર ખોદકામનો ખર્ચ 150 ને 2 મીટર ખોદકામનો ખર્ચ 200. તે રીતે આપણે 3 મીટર ખોદકામ કરીએ તો તેનો ખર્ચ આપણે કેટલો ચૂકવવો પડે, આપણને કેટલો ખર્ચ લાગે? આ 200માં બીજા 50 ઉમેરાઈ જશે એટલે કે 250. તો આ રીતે આપણને કઈ શ્રેણી મળશે? 150, 200, 250. તમે સમજી શકો છો. પછી 4 મીટર લઈએ તો કેટલો થાય? 300. આ રીતે આપણે જેટલો ઊંડો કૂવો ખોદવો હોય તેટલો ખર્ચ આપણો વધતો જાય. તો દર મીટર દીઠ આ ખર્ચ સમાન રહે છે. અહીંયા આપણે ડી મેળવીએ કે A2 - A1 તો આપણને 200માંથી 150 બાદ, આ ઓબ્વિયસ છે, આપણે જાણીએ છીએ, સમજી શકાય એવું છે. A3 - A2 કરો તો 250માંથી 200 બાદ કરો તો દર વખતે આ સામાન્ય તફાવત અચળ રહે છે. તો માટે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. બહુ સરળ છે. પ્રશ્ન 1નો ચોથો. 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ ₹10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ. આપણને ખ્યાલ છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું આપણું સૂત્ર છે A = P (1 + R/100 n ઘાત). જ્યાં P મુદ્દલ છે, R વ્યાજનો દર છે અને n વર્ષ છે. તો આપણે પહેલા વર્ષે અથવા તો પ્રથમ વર્ષે ખાતામાં જમા થતી રકમ સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણને શું મળશે? 10,000 (1 + 8/100 1 ઘાત). કારણ કે પહેલું વર્ષ છે. જરા આપણે સાદુરૂપ આપી દઈએ તો 10,000 કૌંસમાં લસા લઈ લઈએ તો 108/100. ચાલો હવે આપણે બીજા વર્ષે લખીએ તો બીજા વર્ષે અથવા તો 2 વર્ષે ખાતામાં જમા થતી રકમ કેટલી મળશે આપણને? 10,000 કૌંસમાં આ વખતે શું થશે? 108/100 વર્ગ. હવે 3 વર્ષે ખાતામાં જમા થતી રકમ 3 વર્ષે કેટલી થશે? 10,000 કૌંસમાં 108/100 ની 3 ઘાત. તો આ રીતે દર વર્ષે ઘાત વધતી જશે. તો આપણને સંખ્યાની શ્રેણી મળશે 10,000 કૌંસમાં 108/100, 10,000 કૌંસમાં 108/100 વર્ગ, 10,000 કૌંસમાં 108/100 ઘન. આ રીતે આ શ્રેણી વધતી જશે. તો જોઈ શકાય છે, આગળ પણ આપણે વાત કરી કે જ્યારે આ રીતે ઘાત વધતી જતી હોય ત્યારે ક્યારેય આપેલી શ્રેણી સમાંતર શ્રેણી હોઈ શકે નહીં. તો આપણે લખી દઈશું માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. સ્વાધ્યાય 5.1નો બીજો પ્રશ્ન. જ્યારે પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. તો આપણને એમાં પહેલું આપ્યું છે A = 10 અને D = પણ 10. આપણે જાણીએ છીએ કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ A 10 આપેલું છે
અને સામાન્ય તફાવત ડી પણ 10 આપ્યો છે. તો એના પ્રથમ 4 પદ આપણને સહેલાઈથી મળી જશે. પહેલું પદ એ 10 આપેલું છે, માટે પ્રથમ પદ થશે 10. બીજું પદ શોધવા માટે 10માં સામાન્ય તફાવત પણ 10 છે તે ઉમેરીએ તો આપણને મળશે 20. ત્રીજું પદ શોધવા માટે ફરીથી જે આ બીજું પદ 20 મળ્યું છે તેમાં સામાન્ય તફાવત 10 ઉમેરીએ તો ત્રીજું પદ મળશે 30. અને ચોથું પદ શોધવા માટે 30માં ફરીથી સામાન્ય તફાવત 10 ઉમેરીએ તો આપણને ચોથું પદ મળી જશે 40. તો આ રીતે આપણને પ્રથમ 4 પદ મળશે 10, 20, 30 અને 40. બીજા પ્રશ્નમાં આપ્યું છે a બરાબર -2 અને d બરાબર 0. તો આપણે તેના પ્રથમ 4 પદ મેળવીએ. તો પ્રથમ પદ તો આપણને આપ્યું છે -2. હવે -2માં 0 ઉમેરીએ તો -2 જ રહે. બીજું પદ પણ -2 મળશે. ફરીથી બીજા પદમાં 0 ઉમેરીએ તો ત્રીજું પદ મળે અને ત્રીજા પદમાં 0 ઉમેરીએ તો ચોથું પદ મળે. આ રીતે આગળ પદો મેળવવા હોય તો પણ આપણે મેળવી શકીએ. તો આપણને પ્રથમ 4 પદ મળશે -2, -2 અને -2. ત્રીજું છે a બરાબર 4 અને d બરાબર -3. તો પહેલું પદ આપણી પાસે છે 4. હવે પહેલા પદમાંથી આપણે બીજું પદ બાદ કરીએ અથવા ઉમેરીએ તો આપણને મળશે 4માંથી 3 જાય તો 1. હવે બીજા પદમાં ફરીથી સામાન્ય તફાવત -3 ઉમેરીએ તો આપણને મળશે -2 અને ફરીથી -2માં સામાન્ય તફાવત -3 ઉમેરીએ તો ચોથું પદ આપણને મળશે -5. તો આ રીતે આ શ્રેણી આપણને મળશે 4, 1, -2, -5. ચોથું a બરાબર -1, d બરાબર 1/2. તો પ્રથમ પદ આપણું છે -1. હવે આ પ્રથમ પદમાં આપણે સામાન્ય તફાવત 1/2 ઉમેરીએ તો બે લસા લેતા આપણને મળશે -1/2. ફરીથી બીજા પદ -1/2માં આપણે 1/2 ઉમેરીએ તો આપણને મળશે 0 અને 0માં ફરીથી સામાન્ય તફાવત 1/2 ઉમેરતા આપણને મળશે 1/2. 0માં કોઈ પણ સંખ્યા ઉમેરીએ તો તે જ સંખ્યા મળે. તો આમ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ આપણને મળ્યા -1, -1/2, 0 અને 1/2. પાંચમો અને છેલ્લો પ્રશ્ન a બરાબર -1.25, d બરાબર -0.25. તો અહીંયા આપણને પ્રથમ 4 પદ મળશે. પહેલું પદ આપેલું જ છે -1.25. -1.25માં આપણે -0.25 ઉમેરશું તો આપણને મળશે -1.5. ફરીથી -1.5માં -0.25 ઉમેરશું તો આપણને મળશે -1.75 અને ફરીથી -1.75માં -0.25 ઉમેરતા આપણને મળશે -2.00. સ્વાધ્યાય 5.1નો પ્રશ્ન 3. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. તેમાં પહેલો આપણને આપી છે જે અનંત સમાંતર શ્રેણી તે છે 3, 1, -1 અને -3. તો અહીંયા આપણને ખ્યાલ છે કે પ્રથમ પદ 3 છે. પ્રથમ પદ માટેનો આપણો સંકેત છે a. તો આપણને મળશે a બરાબર 3. બીજું આપણે શોધવાનું છે સામાન્ય તફાવત. સામાન્ય તફાવતને આપણે કહીએ છીએ d. સામાન્ય તફાવત શોધવા માટે આપણે જે બીજું પદ 1 છે તેમાંથી પહેલું પદ બાદ કરીશું. તો 1માંથી આપણે 3 બાદ કરીએ તો આપણને મળશે -2. તો આમ આપણને પ્રથમ પદ મળ્યું 3
અને સામાન્ય તફાવત મળ્યો -2. બીજી શ્રેણી છે -5, -1, 3 અને 7. તો અહીંયા આપણું પહેલું પદ છે a બરાબર -5 અને d શોધવા માટે આપણે બીજું પદ -1 છે તેમાં આપણે પહેલું પદ -5 છે તે બાદ કરીશું. તો આપણને મળશે -1 ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે +5. -1 અને -5 નું સાદુરૂપ આપીએ તો આપણને મળે 4. આમ a મળ્યા -5 અને d મળશે 4. આપણી ત્રીજી શ્રેણી છે 1/3, 5/3, 9/3 અને 13/3 અનંત સુધી વિસ્તરેલી શ્રેણી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણું પહેલું પદ એ છે 1/3. સામાન્ય તફાવત d શોધવા માટે આપણે કરવું પડશે 5/3 એટલે કે બીજા પદમાંથી પહેલા પદની બાદબાકી. લસા મળશે આપણને 3. તો 5માંથી 1 બાદ થશે લસા લેતા તો આપણને મળશે 4/3. તો આ રીતે આપણને a મળશે 1/3 અને d મળશે 4/3. ચોથી અને છેલ્લી શ્રેણી છે 0.6, 1.7, 2.8, 3.9 અનંત સુધી વિસ્તરેલી છે શ્રેણી. તો અહીંયા આપણી પાસે a બરાબર છે 0.6. ફરીથી d મેળવવા માટે આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ છીએ. તો 1.7માંથી 0.6 આપણે બાદ કરીશું તો આપણને d મળશે 1.1. પોઈન્ટવાળી બાદબાકી તમને ખ્યાલ જ છે કે આ 1.7 હોય તો બાદ કરીએ તો પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ. તો આ રીતે આપણને 1.1 મળશે.